જો અત્યારે દુકાન ખુલી ગઈ છે અને આપણે મેડમજી બધું ગોઠવવા માંડ્યા છે 1 બાય 1. તો કાલનો દિવસ કેવો રહ્યો તમારો? કાલનો દિવસ મસ્ત રહ્યો. આવ્યો કાલનો દિવસ મસ્ત છે એને આપણી પાસે અવનવું કલેક્શન છે. જયપુરી છે, અમુક મુંબઈનું છે, અમુક દિલ્હીનું છે, બધા પ્રકારનું અલગ અલગ છે. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાનો અમારા નવા બ્લોગમાં સ્વાગત છે. અને જો આજે બ્લોગ ચાલુ થયો છે હોટલેથી, કેમ કે આપણે આજે છે એક્ઝિબિશનનો બીજો દિવસ. તો 18 તારીખનો કાલનો દિવસ પૂરો થયો અને આજે 19 તારીખ છે. આજે બીજો દિવસ છે આપણો મંગળવારનો. મસ્ત મજાનું જાય છે. આપણો પહેલો દિવસ મસ્ત પૂરો થઈ ગયો. અને અહીંયા જો હોટલમાં છે તો બહાર નીકળ્યા છીએ ઘડીક વાર. અંદર હજી આપણે એ વાત છે એન્ટ્રી લીધી છે. અંદર બધું એને સાફ કરશું ને એવું કરશું. અહીંથી જો અંદર જવાનું છે. અહીંયા ગ્રીનરી છે મસ્ત. અહીંયા ખુલ્લો ઓપન હોલ છે આ બહાર, અને આ બાજુ એસી હોલ છે. આપણું એક્ઝિબિશન છે ને એસી હોલમાં છે. તો આપણે અંદર જઈએ, બધું સરખું કરી નાખીએ અને ગોઠવી નાખીએ. બધું કાલ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું એ બધું મસ્ત મજાનું. અને પછી પાછા મળીએ. તો બ્લોગમાં આજે બન્યા રહેજો. મસ્ત મજાનું આવવાનું છે અને આપણે રાજકોટમાં ક્યાંક જાઉં મસ્ત મજાના ફરવા. તો બ્લોગ આમને કન્ટિન્યુ જોયા રાખજો. બ્લોગ સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આ બધા લાઈનમાં ઉભા રહો. જો વિલાસબેન, આ ભાઈનો અહીંયા સ્ટોલ છે. જો બધાને બતાવો, બધાને ઉભા રહો લાઈનમાં. કયો આશ્રમ આવે? મનબુદ્ધિનો. આ જોવાના વાળ તો જોવો એકવાર તમે. હું તો હજી ઉઠીને આવી છું ને, તમને તેમ કે હું ઊંઘમાં હું એટલે આવું દેખાય છે કે શું. પણ મેં નિશાન પૂછ્યું ને કે મેં કીધું તને આવું દેખાય તો મને એકને દેખાય તો કે ના ના એ એના વાળ જ એવા છે. આવા કઈ વાળ હોય? કેવા વાળ હતા એના? જોયું? હેર આર્ટ કર્યા હતા. હેર આર્ટ કર્યા હતા. હો, આ નવું આવ્યું. આફ્રિકાથી આવી છે એટલે કંઈક નવું લઈને આવી હોય ને કા? ના ના, ત્યાં તો જૂનું થઈ ગયું. બરાબર. અહીંયા હું કોઈ જોયા ન હોય ને આફ્રિકન એટલે. તો આપણે તો સુઈ ગયા હતા મસ્ત મજાના. એ રૂમ છે ને અંદર, ત્યાં જઈને આરામ કરી લીધો હોય. અને હજી તો ઉઠીને બહાર આવી દીધું ને ત્યાં જ દેખાણા છે. લાવો તમને બધા બતાવું. બહાર નીકળે ને એટલે મોઢું બતાવું, પાછળ ઉઠેવાનું. બાકી તો જો આવો હાલચાલ છે. અને ફૂલ ઠંડુ થઈ ગયું છે. હોય જ ને ઠંડુ. આપણે મારો અવાજ એ બે ગયો. વધારે રાખેલા છે. અત્યારે લગીને તો હે ને ફૂલ ટ્રાફિક હતું. કેમ કે તમે બધા તો હોઈ ગયા હતા. સારું, ચાલો તો કંઈક નાસ્તો બસ્તો કરી લે, પછી બધા મળી. અને પડ્યો છે ઊંધે માથે પડ્યો છે નાસ્તો ઊંધે માથે પડ્યો છે. તમે અત્યારે ઊંધે માથે સૂતા હતા, તમે નાસ્તો પડ્યો હતો ને. ખાઈ લે દોડે ચતો કરી અને ખાઈ લે. છે ને જો અત્યારે ફાઇનલી છે ને બધું પૂરું થઈ ગયું છે. બધું હકેલાઈ ગયું છે. હવે પોતપોતાના બિસ્તરા ને બધું લઈને મૂકે છે. બધા જોઈ લો કાગળિયા કરી નાખ્યા. કેટલા તો હજી છે ને ઓલી બાજુ કોથરા ભર્યા છે કાગળિયાને. ને આ જો થાકીને રેડી થઈ ગયા છે બે. કેવી મજા આવી? મજા આવી. બોરો ઉપાડવાની છે હમણાં. એ શું લાગે ઉપડશે કે નહીં કઈ નક્કી નથી. તારી રીતે ઉપાડ્યો તો ખંભે નહીં, ખંભે બે બાજુ એક એક. હે લાઈને તો એમાં શું ને નવી નવાઈ છે. બધા જો પોતપોતાનું હકેલવા માંડ્યા છે. તો આપણો ફાઇનલી છે ને 2 દિવસનો જે એક્ઝિબિશન હતું એ પૂરું થઈ ગયું છે. કેવો રહ્યો તમારો દિવસ? બહુ મસ્ત દિવસ ગયો છે. અમારો
તો હવે છે ને આ બધા બોરા આપણે ભરીને ગાડીમાં નાખવાના છે પાછળ. હવે આપણે છે ને આવી રીતના મળતા રહેવું દર વખતે. શું કેવું? થોડાક દિવસે લેવા લીધી છે ને હવે બોરા ઉપર આમ ગરમી ચડે જો તાઈ ભીસ પડી જવાની છે. તો ફ્રેન્ડ મસ્ત મજાના બહાર નીકળી ગયા છે. ઠંડી ઠંડી હવા આવે છે મસ્ત. અને જો હા હા એક આખો દિવસ પેક હતા ને તો અત્યારે બહાર નીકળ્યા છે ને તો એકદમ આમ એટલી મજા આવે છે ને. એમ તો જમવું નથી આમ ઘડીક વાર રખડીને ભૂઈ જાય ઘરે જઈ લાગે છે ને. લોંગ ડ્રાઈવ ઉપર નીકળી ગયા રાઈટ. હા હા કેમ કે રાજકોટ ને રેસકોર્સ છે ને અત્યારે સાંજ માટે બેસ્ટ પ્લેસ છે. રેસકોર્સ છે. સાંજે છે ને બધા થાકીને અહીંયા બેસવા આવતા હોય. જો બધા એને ખડકાઈ ગયા છે લાગી. હા જો આ બાજુ બધા બેસી ગયા. હું ઘોડે સવારી કરવી હોય તો આ બાજુ બગી છે. હા મેં પારી છે ને ત્યાં અને અહીંયા જે બગી તો રેસકોર્સ રોડ ઉપર આવી અને બગી જોવા ન પડે ને એવું ગયું જ નથી કોઈ દિવસ. અહીંયા જો લાઈનમાં બગી છે જો. જો લાઇટિંગ વાળી મસ્ત. આપણે તો ત્યાં હું લગ્નમાં બધા બગી રાખતા હોય. અહીંયા તો એમને મેં ચક્કર મારવી હોય ને તો બગીમાં ચક્કર મારવા જવાનું. એ ચક્કર મરાવે જો અત્યારે જેને મેરેજમાં શોખ પૂરો ન થયો હોય ને એ અત્યારે શોખ પૂરો કરી. જેને બગીએ ચડવાનો શોખ ન થયો હોય હાલે. આવું છે મસ્ત મજાનું વાતાવરણ ઠંડુ ઠંડુ છે અત્યારે. નકરી બગી જાટા મારે છે અને અમે જઈએ છીએ ઘરે જઈને હજી જમશું. વાગવામાં થઈ ગયા છે 10:15. જમવાનું હજી બાકી છે. હવે હમણાં ઘરે જઈએ અને જમી લઈને પછી પાછા મળીએ.